બધાને જય શ્રી કૃષ્ણ। ખાસ એ બાબતનું ધ્યાન આપવું છે કે ભગવાન ગણેશજીનું વિસર્જન કેમ કરવામાં આવે છે। વિસર્જન, સર્જન અને વિસર્જન, જેનું સર્જન થાય એનું વિસર્જન થાય છે। તો સર્જન અને વિસર્જન, ભગવાનની સ્થાપના કરીએ છીએ આપણે અને એ જ મૂર્તિનું આપણે પણ પાછું વિસર્જન કરીએ છીએ। એનું કારણ એ છે કે એક દિવસ વ્યાસજી મહારાજ પોતે જે કંઈ પણ બોલતા હતા મહાભારત વિશે, આખી કથા સંભળાવતા હતા અને ભગવાન ગણેશજી લખી રહેલા હતા કન્ટિન્યુ। એવું કહેવાય છે કે 9 દિવસ સુધી, 10 દિવસ સુધી આખી આ કથા એમને લખેલી। વ્યાસજી બોલતા ગયા અને ગણેશજી લખતા ગયા। એટલે લખતા ગયા, જે કંઈ પણ ભગવાને લખવાનું તે લખ્યું, પરંતુ જ્યારે લખાણ પૂરું થયું એટલે તરત જ પાછું એનું વાંચન કરવાનું થયું કે કોઈ ભૂલ તો રહેતી નથી ને। એટલે એવી સમયે ભગવાન વ્યાસજીએ વાંચવાની શરૂઆત કરી। પેલી બાજુ ભગવાન ગણેશજી શ્રવણ કરી રહ્યા છે। શ્રવણ કરતા કરતા 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ, 4 દિવસ, દિવસો વધતા ગયા। જ્યાં 10 દિવસ થયા એટલે ભગવાનનું જે અંદર તેજ હતું ગણેશજીનું, એટલું બધું તપી ગયું, એટલું બધું તપી ગયું કે આખી બોડી લાલઘૂમ થઈ, આખું શરીર લાલઘૂમ થઈ। એમને એમ લાગ્યું, ભગવાન વ્યાસજીને લાગ્યું કે હવે ભગવાનને જો શાંત પાડવા હશે તો કોઈક મોટા તળાવમાં જઈને અથવા કોઈક નદીમાં જઈને ભગવાનને મારે અંદર વિસર્જન કરવું પડશે। વિસર્જન એટલે કે અંદર પાણીમાં પધરાવવા પડશે, અને એ કરીશ તો જ એમના શરીરમાં બધી ઠંડક થઈ જશે। અને એટલા માટે વ્યાસજીએ 10 દિવસ પૂરા થયા, 10મો દિવસ જ્યારે છેલ્લો ટાઈમ હતો, બધું સંભળાવી રહેલા હતા મહાભારતનું શું લખ્યું છે એ બધું, તે જ સમયે ભગવાન વ્યાસજીએ ભગવાન ગણેશજીને લઈને, એમને હાથમાં લઈને આખું જે સ્વરૂપ હતું એમનું એ પધરાયું છે નદીમાં અથવા તળાવની અંદર। અને એ દિવસથી એમ કહેવાય છે, આપણી પણ આ પરંપરા આવી છે કે 9 દિવસ ભગવાનની આપણે સ્થાપના કરતા હોઈએ અને 10મા દિવસે ભગવાનનું વિસર્જન કરતા હોય છે।